સરકારી હોસ્પિટલના સ્ટાફ અને તબીબે મહિલા સરપંચ સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ. સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ઘાંચી, ઉના. નામ દમયંતી નાનજી છે. હું ફાંફણીવાડીમાં રહું છું. હું સરદાર વલ્લભભાઈ પંચાયતની સરપંચ છું. અમે મારા છોકરાને બ્લડ ઓછું છે તો અમે રાજકોટ બતાવવા માટે ગયા હતા. તો ત્યાં અમને દાખલ કરતા હતા. તો પ્રફુલ્લ પટેલ સાહેબની હોસ્પિટલ બનાવેલી છે તો અમે અહીંયા જ દાખલ થઈને બ્લડ ચડાવીએ ને તો અમે અહીંયા સરકારી હોસ્પિટલે આવેલા. તો અમારા રિલેટિવ અહીંયા હશે તો અમે રિલેટિવને કીધું કે અમને બ્લડ ચડાવીને રજા આપી દેશે ને તો કે હા, કે તમે ડૉક્ટર જોડે ભરત ડૉક્ટર જોડે વાત કરી. તો ભરત સાહેબે કીધું કે હા 2 કલાક રહીને પછી તમને રજા આપી દઈશું. તો અહીંયા અમે 3-4 દિવસથી બ્લડ ચડાવવા આવતા હતા. તો 19 તારીખે અમારે બ્લડ ચડાવીને જવાનું હતું. તો અમે જાતા હતા તો પ્રગતિ સિસ્ટર છે એ અમને ગેરવર્તન કર્યું કે ક્યાં જાઉં કે અંદર ગળી જાવ કે બેઠી જાવ કે અંદર. તો અમે અંદર જઈને બેસી ગયા. પછી અમે કલાક પછી પાછા બહાર નીકળ્યા અને અમે પૂછ્યું કે અમારી પાસે દરરોજના તો સાઇન કરાવીને મોકલાવી દઈશ કે તમને તમારા છોકરાઓને કંઈ પણ થાય રિએક્શન આવે તો તમે અહીંયા તમારી જવાબદારી સાઇન કરીને વહી જાઓ. તમે અમારી જવાબદારી પર સાઇન કરીને વહી જતા હતા. એ દિવસે અમને રજા પણ આપી નહીં. તો અમે નીચે આવ્યા અને અમે પહેલાં પ્રગતિ સિસ્ટરને પૂછ્યું કે તમે ડ્યુટી પર નથી તો કોણ ડ્યુટી પર છે, તો એ લોકોના નંબર આપો તો અમે એ લોકો જોડે વાત કરી લઈએ. તો એ લોકોએ અમને નંબર પણ આપ્યા નહીં. તો અમે નીચે આવ્યા અને અમે ભરત સાહેબને પાછા મળ્યા. તો ભરત સાહેબને અમે કીધું કે સિસ્ટર આવી રીતના અમારા ગેરવર્તન કરે છે તો તમે રોજના તો અમને રજા આપી દેતા હતા. તો આજે અમીને રજા પણ આપતા નથી. તો કે સાહેબે ભરત સાહેબે કીધું કે હા, કે તમે અહીંયા સ્ટાફના રિલેટિવ્સ એટલે રજા આપી દઈએ તો તમે રજા લઈ લો. કે તમે ઉપર રજા લેવા ગયા. તો અમારા ભાઈથી અમને સિસ્ટરને એ લોકોએ ભરત સાહેબે બોલાવ્યા. તો સિસ્ટરે શું કીધું અમને કંઈ ખબર નથી. તો ઉપર આવીને ભરત સાહેબ કે આ લોકોને મોકલાવતા નહીં, કે 24 કલાક આ લોકોને રાખવાના છે. કે ભરત સાહેબ આવીને વયા ગાંગરા માંડ્યા. તો અમે મારા ભાઈએ ખાલી એટલું કીધું કે 24 કલાક વાળી, બસ આટલું જ બોલ્યો મારો ભાઈ. તો નીચે પોલીસને પણ બોલાવી લીધી. નીચે આવીને મારા ભાઈને કહે કે મને લેટર લખ ને મને માફી માંગ. મારા ભાઈ ગુજરાતીમાં લેટર લખ્યો હતો કે ગુજરાતીમાં હું સમજતો નથી. તો મેં પછી કીધું કે અમને ઇંગ્લિશ આવડતું નથી તો માસીને મને સંભળાવ કે ભરત ડૉક્ટર કે. તો અમે માસીને સંભળાવ્યું તો ગુજરાતીમાં સાઇન કરી તો કે ઇંગ્લિશમાં સાઇન કરી. ઇંગ્લિશમાં સાઇન કરી તો કે ફિંગરપ્રિન્ટ્સ તારા અંગૂઠાની એલું આપકે. તો એ પણ આપ્યું મેં સાહુ સરને પણ ફોન કર્યો. તો સાહુ સરે મને 15 ફોન કર્યા. મેં તો સાહુ સર આવીને પણ બોલવા માંડ્યા અહીંયા. સાહુ સર કે અહીંયા પોલિટિક્સ હું બધા રમે પણ હું ખુદ મારા છોકરાને લઈને બ્લડ ચડાવી હતી. તો મેં સાહુ સરને કેમ કે મારા છોકરાને લઈને બ્લડ ચડાવીશ. તો એ સાહુ સરે મને પણ રિસ્પેક્ટ પણ આપી નહીં. તો અમે આ સરપંચ છે ને આવા અમારા માણસો આવું થાય તો નાના માણસોનું શું.